નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરવામાં આવે તો ધાંગધ્રાના નાનાકુડા રોડ પર આવેલા ખેતરમાં ટ્રેક્ટર દ્વારા રોટાવેટરથી ખેતી કરવામાં આવતી હતી, ત્યારે એકાએક 12 વર્ષનો બાળક રોટાવેટરની અંદર આવી જતા ઘટના સ્થળે જ મોત નિપજતા શોકનો માહોલ છવાઈ ગયો હતો। ત્યારે તાલુકા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ધાંગધ્રા વિસ્તારમાં ખેડૂતો દ્વારા ચોમાસામાં વાવેતર કરવા માટે હાલ ટ્રેક્ટર દ્વારા ખેડ કરવામાં ચાલી રહ્યું છે, ત્યારે ધાંગધ્રાના કુડા રોડ ઉપર આવેલી ઘનશ્યામભાઈ સોમાપુરાની વાડીમાં ખેડૂત દ્વારા ટ્રેક્ટર પાછળ રોટાવેટર બાંધી અને ખેતરમાં ખેડ કરવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ત્યાં પાસે રહેતા 12 વર્ષનું બાળક સૂર્યા દિનેશભાઈ રહે હાલ કુડા ચોકડી ધાંગધ્રા મૂળ વતન મધ્યપ્રદેશ, ત્યારે અકસ્માતે બાળક ટ્રેક્ટરના રોટાવેટરમાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ બનાવના સમાચાર મળતા જ આસપાસના લોકો દોડી આવી બાળકને મહેનત બહાર કાઢી ધાંગધ્રા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, ત્યારે ડોક્ટરે બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એસઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને સાગરભાઈ કાબલા કરી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।